ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ થઈ છે જતીનભાઈની 11:30 વાગ્યા છે અત્યારે ઉઠ્યા છે બધા ચારધામ સુખ શાંતિથી પતાવીને આવ્યા છે થાકી ગયા ચા બા ને જબરી છે ભાઈ સૌથી વહેલો જેઠાબા ઉઠી ગયો તો 5 વાગ્યામાં શ્રાવણ મહિનો અહીંયા 15 દી અગાઉ જ ચાલુ થઈ જાય એના માટે ફૂલ ટ્રાફિક છે ભાઈ કાવડી યાત્રાવાળાનું હરિદ્વાર ભાઈ કાવડ યાત્રા માટે અમે ઋષિકેશ ને નીલકંઠ માટે બે કેન્સલ કર્યું છે કે ટ્રાફિક એટલું છે ને 10 થી 12 કિલોમીટર હાલીને જવું પડે રિક્ષા ચોખ્ખી ના જ પાડી દે જોઈ લો તમે ટ્રાફિક ટ્રાફિક છે ભાઈ ટ્રાફિક જો શ્રાવણ મહિનામાં ભૂલથી આ બાજુ ન આવતા ભાઈ એક તો ગરમી એટલી છે પંખા હાથ ભેગા લઈને ફરવા એવી છે ગરમી ભાઈ ભૂકા કાઢી નાખે નાઈ લીધું ગરમી પણ તો એ ફરવાનો શોખ પૂરો થતો નથી અમારો ફરવાનો શોખ તો એ પૂરો થતો નથી ચાલુની દુકાન હતી એમાં ભાઈ રેલવે સ્ટેશન આવી જાય કે ત્યાં બાજુ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગરમીને થોડી રાહત થઈ છે ટ્રાફિક તો ભૂકા કાઢી નાખે એવું છે ટ્રાફિક ભાઈ અમને ખબર નથી આવું ટ્રાફિક છે બાકી હજી પહાડમાં જ રહી જાય સંચાર કાવડ યાત્રા ટ્રાફિક આવું તો ભાઈ જિંદગીમાં પહેલી વાર જોયું આપણે હવે આ તો હજી કઈ નથી અહીંયા ઓછું ટ્રાફિક છે બાકી જોઈ લ્યો અરે ના મૂકો ને નશું ખેંચવા છોલે ભટુરે અહીંયા ઠેકાણે છે ખાલી 50 રૂપિયા એક જણ આરામથી ખાઈ લે વેજ બિરયાની સુગંધો ચિકન બિરયાની જેવી આવે
એસીમાં હવા ખાવા આવી જાય એટીએમ છે હાલો હાલો થોડીક ગરમી ઓછી થઈ જાય ને ઉપાડી લો હાલો વારે એસી જ બંધ છે પૈસા તો ઉપર લે તોય ના બીજો એટીએમ કોર્સ છે આપણે બીજામાં કોર્સ એસી વાળામાં છે લેવા વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગરમી ઓછી થાય હા ફૂલ આવ્યો આમ ભાઈ ફોન ની પથારી ફેરવાઈ જશે આ જતેન ઊભી અહીંયા હવે ફોન ને બધું છે એમને જેઠા વરસાદ ચાલુ થઈ ગયો છે જવાનું મન થાય છે રસ્તામાં ઉકો બરોબર જેને મોજ આવી મારીને વયા જાવ કાવડ યાત્રાનો ફૂલ ટ્રાફિક છે ભાઈ અમે ગલીઓ માંથી જઈએ છીએ કે ટ્રાફિક ના નડે પહેલી વાર સાંભળ્યું કાવડ યાત્રા હા બહુ ધરખમ છે લાઈફમાં પહેલી વાર જોયું બહુ બધું બીજો જતી જે રડવાનું આવે दो राजमा चावल एक कड़ी चावल बोले छोले चावल भी है तो तीनों एक एक कर दो राजमा चावल कड़ी चावल और छोले चावल हाँ हाफ द्वारकानाथ फूड जोन हमसे कहाँ है यार ऑयल कौन सा रेट है इसमें ऑयल ऑयल रे भाई मेरे रविंद्रा सरसों का इनके का ऑयल खाते हैं हाँ भाई एक कड़ी चावल हैं कड़ी चावल ऑयल के अंदर खाते हैं क्या ऑयल ऑयल हम सरसों का वो चिकन में खाते हैं और वैसे तो वो बासमती क्या बोलते हैं तिरुपति हम खाते हैं कपासिया सिंग ऑयल हम वहाँ सिंग ऑयल तो सिर्फ उसी में यूज़ करते हैं चिकन वगैरह होता है ना नॉन वेज उसी में बाकी कपासिया राजमा चावल ब्रो कड़ी चावल सस्तु कहेवाय भाई 30 रुपया में 50 में फूल गुजरात गली में से अंदर आवता बाजू में प्याज है प्याज उसे ऊपर डाल लो इसी में हाँ ये अलग अलग कर दो ना अलग कर दो તો ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે
જાય છે બારે નવા ક્યારના સુતા હતા ગરમી એવી કપડા દોરું ક્યાં આપણે આવું કરી બસતા જઈએ બસતા કપડા દોરું જે કલા થઈ ગઈ ધોવામાં ઉપર આવજે ઉપર જઈ ઉપર અગાસી નાવા જઈ એ હોતો છે બારથી આનાથી કર દે અંડાથી કર દે ફૂલ આવે છે આ આવો ભાઈ ફૂલ વરસાદ ફૂલ મોજ હા બધી ગરમી ઉઠી ગઈ ભાઈ 2 કલાક તો ચાલુ હતો અમે તો ઉતારા ખબર નહીં અમને પછી જોયું બાર વરસાદ ચાલુ હતો અમે નીકળીએ પાણી તાજો ગલીમાં ભરાઈ ગયું કોફી પીવા જાય છે ભાઈ બે મંગાવી બાકી થઈ જાય કાંઈ જઈ ના પડે બોલ બારીશ તું ખડી રહેવાનો ખડી રહેવાનો વરસાદમાં કેવું લાગે ગરમી હતી 2 દિવસથી ગરમી હતી અત્યારે વરસાદ એવો કઈ રાત ગઈ બાકી તો ખરી રહ્યા છે અત્યારે બહુ મજા આવે છે રાતે રાતે હવા પડે હવે શું કાંઈ ભાઈ વરસાદમાં ફૂલ એન્જોય ફૂલ મજા આવે છે વરસાદમાં હરિદ્વારમાં અત્યારે વરસાદ થઈ ગયો છે જોરદાર ફૂલ વરસાદ વાતાવરણ ફૂલ ઘેરાઈ ગયું છે વરસાદ બંધ નહીં થાય એવું લાગે છે નદી જોરથી ચાલી રહી છે લાગે છે જોર લાગે ભાઈ જોરદાર વરસાદ ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ ફૂલ આપણે 4 તારીખે જઈ શકશું 4 તારીખે કેમ છે વીમો લાગે છે આમાં વાતાવરણ આટલું ખરાબ છે 3 દિવસમાં સુધરી જાય તો આપણા નસીબ વાતાવરણ એક જ પ્રાર્થના કરીએ કે 4 તારીખે સાવ શાંતિ રાખજો અમારે 4 તારીખે 4 તારીખે અત્યારે તો ફૂલ ધરખમ વરસાદ છે અતિશય વરસાદ છે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે પાણી આવે તો
હાલે આગળ નથી જવું રસ્તા બ્લોક ઘણા રસ્તા બ્લોક થઈ ગયા બોલે બોલે વરસાદમાં ભીડ હતી ફૂલ ભીડ ચાલુ વરસાદ છે તો એટલી ભીડ છે બોલે બોલે તમ બોલે ચાલુ વરસાદે પણ આટલી બધી ભીડ ઓહો અહીંયા ના જવાય ભાઈ અહીંયા ના જવાય કોઠાર લાગે પાણી છે રખમ ભાઈ રસ્તો બંધ રૂમે વયા જાય ત્યાંથી જો એમથી નથી જવું હા બગ બગ લખશે ને મને જતા વાળે નહીં આવ્યું રસ્તો બદલાવવો પડશે હવે રૂમે જવાના રસ્તામાં પાણી ભરાઈ ગયું ફૂલ જ્યારે નદી હોય એવી રીતના લાગે આથી લાવો હવે એક ને બાર થઈ જાય ભાઈ અત્યારે બધા ઉઠ્યા છે રૂમની હાલત જોઈ ગયો ચોખ્ખો થઈ ગયો દોસ્ત મેં ઉઠીને ચોખ્ખો કરી નાખ્યો હજી તો ઈટુ ભાઈ ચોખ્ખો કર્યો ઘણો ખરો રૂમ ટાઈમ કાઢીએ અત્યારે બારે જવા જેવી તો હાલત જ નથી શું કે જતીનભાઈ ઓનલાઈન ક્રિકેટ હાલો હવે અમે જઈએ છીએ રાતનું જમવાનું લેવા ચોખા રાશન લેવા જઈએ છીએ ચોખા બટેકા ડુંગળી આ કાવડ યાત્રા વાળાએ તો બહુ હેરાન કરી દીધા છે ભાઈ ખોલતા લોક ખોલતા ભાઈ હરિદ્વારમાં અત્યારે છે ફૂલ ટ્રાફિક છે ફૂલ બહાર નીકળવાનું મન જ નથી થતું આખો દી રૂમમાં 2 દિવસ રૂમમાં જ છે જોઈ લો તમે કાવડ યાત્રાનું પબ્લિક આ કાલનું અપડેટ છે 30 તારીખનું 2,51,000 2,51,40,000 ને આજનું અપડેટ છે 3,28,00,000 આમાં કઈ રીતના અમારે બહાર નીકળવું ગરમી એટલી છે કાલ તો વરસાદ હતો એટલે વાંધો નતો આજે તો ફૂલ ગરમી થઈ છે ખાલી મેડિકલ સુધી માન પહોંચી શક્યા હતા મેડિકલે દવા લઈને પાછા આવતા રહ્યા. બારે જમવા જાય તોય કલાકના વેટિંગ હોય છે ભાઈ ફરવા રૂમમાં જવું હોય તો 5-7 કિલોમીટર જેટલું હાલીને જવું પડે. રિક્ષાવાળાને 1,000 રૂપિયા દેતા નથી લઈ જતો રિક્ષાવાળો અમે જ્યાંથી કેદારનાથથી રિટર્ન આવ્યા ને ત્યારે 7 કિલોમીટર ગાડીવાળા ઉતારે ત્યાંથી 1,000 રૂપિયા દેતા રિક્ષાવાળો ના લઈ આવ્યો અમને બહુ અતિશય ટ્રાફિક છે. કાવડ યાત્રા લાઈફમાં આવું પહેલી વાર જોયેલું છે. કાવડ યાત્રા મેં તો પહેલી વાર જ જોયું ભાઈ આટલું 3 કરોડ પબ્લિક એટલે બહુ વધારે થઈ ગયું ભાઈ બધી જગ્યાએ ટ્રાફિક જામ. નેટવર્ક નહીં ભાઈના સોર સરાબાથી જ આપણે ઘટાડીએ. નેટવર્ક એ નહીં રૂમમાં બેઠા બેઠા લૂડો રમીએ ક્રિકેટ રમીએ બાકી નેટવર્ક નથી હલતા કોઈના મેસેજ પણ નથી થતો ભાઈ ટ્રાફિક એટલું છે ને કે क्या दूध हाँ ठीक है ठीक है દૂધ લેવા हाँ ठीक है ला देता हूँ लाओ कौन सा नंबर है आपका कौन सा नंबर है 211 अभी 5 मिनट में ला के आता हूँ
हाँ हम अभी दे जाते हैं। अभी दे जाते हैं हाँ हाँ दे जाते हैं, बस 2 मिनट अभी नीचे ही जा रहे हैं। 211 में दे आता हूँ मैं, ठीक है हाँ ठीक है 215 એનું જ છે 215 તો આજે અપડેટ મળ્યા હતા કેદારનાથના કે ઓલા મંડકગીરી નદીમાં શું કહેવાય પૂર આવ્યો, બહાર આવી ગઈ. વાડર ફાઈતું ને એવું બધું કંઈક હતું. અમે જોયું નથી કેમ કે ટાવર જ નથી આલો, ખાલી ફોટો જોયો પછી લાઈવ વિડીયો કઈ જોયો નથી. ટાવર આવે પછી કંઈક જોયું ઘણું બધું નુકસાન થયું એવું સમાચારમાં સાંભળ્યું થોડું, બાકી વિડીયો નથી જોયા. અમારા માટે 2 દિવસ પહેલા અમારું થઈ ગયું સુખ શાંતિથી બધું. અમને તો ક્યાંય કઈ નડ્યું જ નથી. જ્યાં મંદિરે દર્શન કરવા જાય વરસાદ આવતો હોય વરસાદ ઉપર રહીએ તડકો થઈ જાય બસ શાંતિથી બધું થઈ ગયું. કર્યું છે 9 વાગે ઉઠીને ટાઈમની પણ ટાઈમની વેલ્યુ નથી કરી. અમે 10 વાગે ઉઠીને તુંગનાથ ચડવા ગયા, ફરી રિટર્ન આવ્યા તો 6 વાગી ગયા. બસ મોજ મસ્તીથી જ બધું કર્યું છે. બધી રીતે ટાઈમ ટેબલ તો અમારું બરાબર જ થયું. ડ્રાઈવર અમને સારો મળી ગયો તો એ એમ જ કીધું તમારે જ્યારે તમે ઉઠો ને ત્યારે હું તમને લઈ જઈશ, તમે કયો ત્યારે કે રાતના કયો રાતના, બપોરના કયો બપોરના. રાતના 10 વાગે ઉઠી ગાડી હલાવતો, 8 વાગ્યા ઉઠી જ ગાડી હલાવવાની છૂટ હોય પણ છતાં 10 વાગ્યા ઉઠી ગાડી હલાવવાની. 7 વાગે તો ઉઠતા જ નથી, 7 વાગે તો ગાડીમાં ચડ્યા જ નથી. એટલે અમે બધા મોજ મસ્તી કરી ગયા છે મોડા. આ બધી ભાઈ દ્વારકા વાળાની કૃપા હોય ને તો થાય, બાકી ન થાય. હા નહીં તો ભાઈ 4 વાગે ઉઠીને નીકળવું પડે, લાઈનમાં ઊભું પડે. અમારે ક્યાંય લાઈનમાં પણ ઊભું નથી. ત્યાં એક જાતની ટ્રાફિક પણ નથી નીકળી. હવે આપણે જઈએ બેનને દૂધ લઈ આવી દઈએ પછી મળીએ પાછા. હાલો ભાઈ ખાવા પીવાનું થઈ ગયું, હવે જાય છે ફિલ્મ જોવા. કાલી 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 ગયું કાલી. આ લોકો ગયા હતા, કેવી ફિલ્મ હતી? કલી બુક કરાવવા ગયા હતા જતીનભાઈ ને વિશાલભાઈ. કિલ 3:30 વાગ્યાનો શો છે. છોલે ચાવલ, રાજમા ચાવલ, કઢી ચાવલ, બધી આઈટમ લઈ લીધી ટૂંકમાં. આ સારું હતું. કાલે અહીંયા જેવા હતા ને આજે અહીંયા જેવા, બાકી બીજી જગ્યાએ તો મેળ નથી આવતો કે. દ્વારકાનાથ ફૂડ ઝોન. હા માવા અહીંયા મળી જાય છે, જે માવા લવર હોય એના માટે. હા દ્વારકા એવા માવા અહીંયા મળે છે. સામ સામે દુકાન છે ભાઈ, જમીન ડાયરેક્ટ અહીંયા આવી જવાનું. માવા વાળા રાજકોટ વાળા. એક માવાના કેટલા? 23 રૂપિયા છે ભાઈ માવાના. સારું અહીંયા મળી તો જાય. મૂવી જોવા આવ્યા છે ભાઈ, આજે અડધી કલાકની વાર છે. આખા ટોકીસમાં અમે 5 જ જણા છે, ખાલી 5 જણા ભાઈ. આ ભાઈ તો સવારના ગેમ જ રમે 2 જણા. એટલે ટોકીસ તો ખાસ નથી. ટાઈમ છે 3 કલાક ટાઈમ નીકળી જાય, બાકી એટલું ટોકીસ ખાસ નથી. આ બાલ્કની છે, આ નીચેનું છે. નીચે 70 રૂપિયા, આ 100 રૂપિયા. બસ 3 કલાક ટાઈમ કાઢવા આવ્યા છે. ગમે એમ કરીને ટાઈમ તો કાઢવો કે નહીં. બાકી પંખા છે, ગરમ હવા ફેંકે છે. ચાલુ થાય પછી ખબર પડે શું છે શું નહીં. સોવાળી સીટ સારી છે. હા એમ તો વાંધો નહીં આવે, સોવાળી સીટ તો સારી છે. નીચે તો ખુરશી ઓલા બાકડા છે. આપણે આવ્યા ને એટલે ઓલો આવ્યો, બાકી ક્યાંનો નીચે બેઠો રહ્યો. ગરમીમાં લોકો પૈડા રહેવા કરતા ખાવાના થોડી. ભલે ગરમ હવા ફેંકે પણ કંઈક તો ફેંકે તો છે. નીચે તો ગરમી એટલી છે. ત્યાં આવી જવા હાલ તો અહીંથી વાં આગળ વયા જાય. હાલો આગળ આવી જાય. એમાં હું અહીંથી ચોખ્ખું દેખાય. ઓ સીટની હાલત જોઈ લ્યો તમે. આ હરિદ્વારનું સિનેમા. आने वाला नहीं बचा तो वो जिंदा नहीं छोड़ेंगे। क्या है? मैं भी चलूंगा उससे। You are nobody should think. लेकिन मैं चला आया तेरे साथ तेरे। I need you. अरे यार लेकिन बड़े सुन ना। तो ये वाले को छोड़ो. I don't want to lose you. Pain से उतरेंगे जरूर. लेकिन दूसरों के काम ना
કાઢો ફિલ્મ હે ફિલ્મ જોવો કાઢો ફિલ્મ ચાકા જેવું હતું ભાઈ 1080 ની પ્રિન્ટમાં તમે થિયેટર કેવી છે મોબાઈલમાં સારી પ્રિન્ટ હોય આપણો ટાઈમ નીકળી ગયો ને આપણો ટાઈમ મેન તો આપણે ટાઈમ કાઢવા જ આવ્યા હતા ટાઈમ નીકળી ગયો બસ 8 ફૂટ વાળું બહુ છે પેલા મારું હતું પણ પ્રિન્ટ નથી સારી આજે તો ટ્રાફિક ઓછું થઈ ગયું લાગે ફિલ્મ જોઈને આવી ગયા ઈતુ ભાઈ તો અડધી રીત ભાગી ગયા હતા કેટલી અડધી કલાકે નહીં રહ્યા ને ના હું તો ત્યાં સુઈ ગયો તો પછી બીજું કીધું કે ત્યાં સુવા કરતા રૂમે જઈને એના કરતા મોબાઈલમાં પ્રિન્ટ સારી છે બસ આજે વહેલા ઉઠ્યા નહીં ને કાલે ઋષિકેશ જાઉં હોય વહેલા ઉઠીને ગરમી ભૂલ છે ભાઈ જેવું તો મજા આવે આના કરતા ફોનમાં જોઈ લીધું હોત તો સારી પ્રિન્ટ હતી તો મજા આવે બનાવે ને આપણે એમ કે સારું ફિલ્મ હતું ફિલ્મ તો સારું જ હતું પણ ક્વોલિટી નથી સારી મારા મારી ની મોણો આમ જેડી નાખે છે છેટ લગીને ફાઇટિંગ જ છે મને કઈ ખબર જ નથી ભાઈ હું તો સુઈ ગયો તો અડધેથી આવીને ગયા વિલન કોણ છે ભાગી ગયો વિલન રાઘવન હતો ડાન્સર વગર હું એકવાર ચક્કર મારી ભૂમિ આવી ગયો જરાક વાર આમ પતે આખા ફિલ્મમાં પતેડી જ થઈ ગયો ચાલુ જ કરે હા હવે આમાં જવું રાતે સુઈ ગયો અહીંયા હા એ તો ખબર છે અહીંયા હવે પાછી નીંદર ઉઠી ગઈ હું કહવા માંગી રૂમે જઈને સુઈ ગયો खराब हो गया है और बादल फटने की वजह से पूरे रास्ता क्षतिग्रस्त हो गया है। अब किस्मत देख सकते हैं टेंट वालों की कि दोनों स्रोत पानी के आजू बाजू से निकल गए और इनकी जान बच गई। इसके साथ ही जो SDRF है NDRF है उसने राहत और बचाव कार्य शुरू कर दिया है। वैकल्पिक मार्ग के माध्यम से लोगों को सही स्थान पे पहुंचाया जा रहा है जो कल फंसे हुए थे इस रास्ते को ख़राब होने की वजह से। और ये आप देख सकते हैं कि रामबाड़ा के पास भी एक बादल फटा है जिसकी वजह से जो पूरा रास्ता है वो डैमेज हो गया है और अभी किसी भी तरीके से आप केदारनाथ की जो पैदल यात्रा है वो नहीं कर सकते हैं। इसलिए आप जहाँ पे भी हैं इस वक्त यात्रा को रोक दें और आगे ना बढ़ें। यात्रा पूरी तरीके से बंद है। साथ ही आप देख सकते हैं कि ये गौरी कुंड का गर्म कुंड है जो पूरी तरीके से मलबे से भर गया है। तो आप किसी भी हाल में इस यात्रा के लिए आगे ना बढ़ें। हर हर महादेव। દટાઈ ગયો લો કુંડ હે આપણા નસીબ સારા ને તો કુંડ દટાઈ ગયો ગોરીકુંડ આખો દટાઈ ગયો આખું પાણી ધૂરું આવી ગયું દટાઈ ગયો મેમન વેચ વહી ગઈ કઈ રીતે દેખાડું આપણા નસીબ સારા ને તો બે દી ને એક દી ચીયો એક દી થયો. એક દી એક દી એ પાયવા ગાલનો દી કાલે જ ચીજી બધું આ તો બધા ન્યૂઝ આવે છે દ્વારકા વાળા દયા છે ભાઈ ગયા ગયા અહીંયા પાછળ ન વધારે ભાઈ યમનોત્રી ગયા અહીંયા વરસાદ આવ્યો ને મંદિરે ગયા તો વરસાદ પૂરો થઈ ગયો ખબર ને હા ગંગોત્રી ગયા અહીંયા તડકો કેદારનાથ ગયા અહીંયા તડકો આ રસ્તામાં છાતા હાર્યા ભલે ગમે બધી જગ્યાએ આપણા દેશ ગમે એ વસ્તુ જીવ છે પણ બધું જોવા જાય તો બધું સારું એક રીતે સારું જ થયું છે બધું ભાઈ વાતાવરણ બધી જગ્યાએ સાફ જ છે. ગજબ કહેવાય પણ આપણે જ્યાંથી નીકળીએ ત્યાંથી પાછળની હાલત ખરાબ જ થઈ જાય છે હા દ્વારકાથી અમે નીકળ્યા તો વરસાદ ચાલુ ફૂલ વરસાદ 45 જેવો વરસાદ થઈ ગયો 62 જેવો દ્વારકામાં પણ વરસાદ ફૂલ ચાલુ દ્વારકામાં દ્વારકામાં કેદારનાથમાં તો કેદારનાથમાં બહાર આવી બહાર આવી ગઈ મારા નસીબ સારા મૂક્યું ને એટલે શાંતિ જ વરસાદ પડ્યો. આપણા નસીબ સારા છે ભાઈ તો શાંતિ જોયું હવે કાલે ઋષિકેશ માટે જવાનું છે આજે તો ઉઠા નહીં 7 વાગ્યાની ટ્રેન હતી આજે ઉઠાણું છે ટેમ્પરરી ટેમ્પરરી આજે 11 થઈ ગઈ આ યાત્રા ટેમ્પરરી બંધ ક્લોઝ થઈ ગઈ યાત્રા જ ક્લોઝ થઈ ગઈ અહીંયા હલવાડ ગયા એ બિચારા બંધ રહેશે હવે भाइयों मलाना डैम फट गया है।
कृपया नदी नालों से दूर रहे। मलाना डैम फट गया है। अटेंशन प्लीज, सब लोग नदी नाले के पास रहने वाले सभी भाइयों से निवेदन है कि वो सुरक्षित स्थान पर जाएं। और मलाना बंद डैम फट गया है। ओ भगवान, ओ भगवान, ओ भगवान। ए चलो जाओ, चलो जाओ, चलो जाओ, चलो। ओ अरे भाई, बहुत ही भयानक, बहुत ही भयानक, बहुत ही भयानक। भागो, ए जाओ, चलो रे। आप देख सकते हो। ए जाओ, चला जाओ, ए तो बोल तम सा बोरा। भागो 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 सब भाई, भागो भाइयों, भागो। स्लाइड आई है भाई पीछे ना। को जो बादल फटा था इस गधेरे में फटा है। यहाँ पर एक गोदाम था जिसका कोई पता नहीं है। यहाँ पे एक दुकान थी जो दब गई है और देख सकते हैं यहाँ पे जिसने कल पूरी भीमबली को हिला के रख दिया था इन पत्थरों ने। શુદ્ધ શાકાહારી ખાવાનું ભાઈ, ગુજરાતી. આવી મજા આવશે. કાંવડ યાત્રા આજે પૂરી થઈ એટલે આ ભાઈ ડુંગળી લસણવાળું બનાવ્યું છે. બાકી કાલે તો ખાવામાં કંઈ થયા નતા. તો ભાઈ જમીને હવે જાય છે ફાકી ખાવા. ફાકી હું તો ખાતો નથી, બે જણા ખાઈ છે. આપણે ખાલી એના ભેગા જાય પછી કાલે સવારે અહીંયા ગમે એને પૂછો ને રાજકોટ વાળા મોન્ટુભાઈ દુકાન દેખાડી હતી. એક ગાડીમાં સાયલેશન જ નહીં, બધી ગાડી સાયલેશન વગર નહીં. કાલે ઋષિકેશ જાય પ્લેન કર્યો કે થોડુંક ટ્રાફિક ઓછું થયું એટલે કાલે ઋષિકેશ નીકળીએ. કાલ ઋષિકેશ માટે સવારના 7 વાગે 7 વાગે ઉઠતા તો જોઈએ નહીં, જોઈએ જ્યારે ઉઠીએ ત્યારે. તો ભાઈ આજે અગાસીમાં સુતા છે, નીચે ગરમીમાં રહેવાતું નથી. ના બેન મેચ હજી પૂરા નથી. સવારના જાયમાં મેચ જ રમીએ છીએ વાર સવારના. એક માંથી રમે પાકિસ્તાન, એક અહીંથી રમે છે ઇન્ડિયા. બે જણા મેચ પર સવારના જાયમાં હજી સુધી સુતા નથી. તો વિચારો કાલે હવે જવાનું જ આપણે કે ઋષિકેશ. પેલા શું થયું સ્કોર શું છે? 15 આજપા જવાનો મેચ હાલે જ ભાઈ. હલો આપણે તો સુઈ જાય હવે. કાલ સવાર થાય વહેલી. ગુડ નાઇટ જેટ વર્કર ડીશ.